નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 3ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 5ની અંદર ફરી તમારું આજે હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એક ગુણધર્મ શીખી ગયા હતા, એ હતું આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી ટૉપિક ખૂબ અગત્યનો હતો, જે તમે વાંચી લીધો હશે એવી હું આશા રાખું છું. આજે એનાથી તદ્દન વિરુદ્ધ પોઈન્ટ વિશેની આપણે ચર્ચા કરીશું, એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. યસ વિદ્યાર્થી મિત્રો, તમને અહીં જે સ્ક્રીન ઉપર 17મા નંબરનો જે પ્રશ્ન દેખાય છે એની અંદર તમને અહીંયા એક શબ્દ લખીને બતાવ્યો છે, એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેની પણ ચર્ચા આપણે આવર્તની અંદર કરવાની છે અને સમૂહની અંદર જોવાના છે. તો બેઝિકલી વિદ્યાર્થી મિત્રો, આવર્તની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી રીતે જોવા મળે છે એની આપણે અહીંયા માહિતી મેળવીશું. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ખરેખર શું છે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે તમારે એક મોલ ઇલેક્ટ્રોન વાયુરૂપ તટસ્થ પરમાણુમાં દાખલ કરવો હોય તો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. મતલબ કે આયનીકરણ એન્થાલ્પી કરતાં તદ્દન વિરુદ્ધનો ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો અહીં જ તમને પહેલી વ્યાખ્યા બતાવી છે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને જ્યારે ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે, જેની સાઇન છે ડેલ્ટા ઇજી. ઇજીનો મતલબ થાય ઇલેક્ટ્રોન ગેઇન. ગેઇન એટલે મેળવવું, પ્રાપ્તિ કરવી. ઓકે, એટલે એની સંજ્ઞા બને છે ડેલ્ટા EGH. અહીંયા માની લો કે કોઈ એક વાયુરૂપ તટસ્થ પરમાણુ એક્સ ગેસિયસ છે, જેમાં તમે એક મોલ ઇલેક્ટ્રોન દાખલ કરો છો તો ઋણ આયન પણ વાયુરૂપ સ્વરૂપની અંદર જ બને છે. તો એ દરમિયાન તમને જે પણ કંઈ ફેરફાર દેખાય, બરાબર, આ ફેરફાર લઈ લઈએ આપણે, કંઈ વાય જેટલો છે, ઓકે, તો એ વાય જેટલો ફેરફાર એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. હવે જે રીતે આયનીકરણ એન્થાલ્પી માટે ઉષ્મા આપવી પડે છે, તો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુએ ઉષ્મા ગુમાવવી પડે છે. એટલે આ ફેરફાર આપણે -y કિલોજૂલ પ્રતિ મોલ જેટલો છે આપણે એવું સ્વીકારીશું, કારણ કે અહીંયા મૂલ્ય પણ ઉર્જાનું કયા એકમમાં આવશે? કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા લખ્યું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે શોષક થશે તેનો આધાર જે તે તત્વ પર રહેલો છે. જનરલી 99% તો આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ફેરફાર છે એ મોટે ભાગે ઋણ મૂલ્ય સાથે જ હોય, પણ ઘણી વખત આનો ફેરફાર ધન મૂલ્ય સાથે પણ જોવા મળે છે. મતલબ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે કે શોષક હશે તેનો આધાર જે તે તત્વની વૃત્તિ ઉપર જ રહેલો છે. ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઉર્જા મુક્ત કરે, એટલે ઋણ મૂલ્યની સાઇન આવશે. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ તમને કેવું મળે છે? ઋણ મળે છે. ઓકે, દાખલા તરીકે આપણે અહીંયા સમૂહ 17ની વાત કરીએ તો સમૂહ 17 એટલે મેં લાસ્ટ ટાઈમ કહ્યું છે 8 સમૂહ વિશે વાત કરી હતી, જેમાં સમૂહ 17ને હેલોજન તત્વો કહેવામાં આવે. તો આ જે હેલોજન તત્વો છે તે સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે. ઇન ધ સેન્સ કે આવર્ત કોષ્ટકમાં જે 118 તત્વો છે એમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કોની હોય છે? સમૂહ 17ના તત્વોની. કારણ કે તેઓ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને તેમની નજીકના ઉમદા વાયુ તત્વો જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. બરાબર. હવે સમૂહ 17માં કયા તત્વો આવે વિદ્યાર્થી મિત્રો? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હું ફક્ત હેલોજન તત્વોની વાત કરું છું. તો હેલોજન તત્વોમાં આ માત્ર 4 તત્વોનો જ સમાવેશ થાય છે. તો આ દરેક તત્વો એ એક ઇલેક્ટ્રોન મેળવી તેમના સૌથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. જ્યારે ઉમદા વાયુ તત્વો એટલે શું કહેવાય? નિષ્ક્રિય વાયુ તત્વો, જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ધન મૂલ્ય ધરાવે છે. કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ પછીની ઊંચી શક્તિ સ્તરવાળી કક્ષામાં દાખલ થાય છે, જે અતિ અસ્થાયી રચના બને છે.
દાખલા તરીકે આપણે નિયોનની વાત કરીએ, બરાબર. તો ચલો, નિયોનનો પરમાણવીય ક્રમાંક કેટલો? 10 થશે. એની ઇલેક્ટ્રોનીય રચના તો હિલિયમ 2s2 2p6. ઓકે. હવે જો આ નિયોનની અંદર વધારાનો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો હવે 2p કક્ષકમાં તો જઈ નહીં શકશે, કારણ કે 2pમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોનને વડે કક્ષક પૂર્ણ થઈ જાય. એટલે જો હવે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ 3s1ની અંદર જશે, પણ આ 3s1ને કારણે આ ઇલેક્ટ્રોન ઝડપથી શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. એનો મતલબ કે ઊંચી શક્તિ સ્તરવાળી કક્ષામાં દાખલ થવાને કારણે તે અતિ અસ્થાયી રચના ઉત્પન્ન કરે છે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કે જે વધુ ઋણ, તેમ ઋણ આયન બનાવવાની સરળતા કેવી હોય છે? વધારે. તો જે તત્વો માટે ઋણ મૂલ્ય વધારે હોય, ઋણ નિશાની ફક્ત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવું અહીંયા સાબિત થાય છે. એટલે જે તત્વો માટે વધુ ઋણ મૂલ્ય ધરાવતું મૂલ્ય હશે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે તેવું આપણે અહીંયા કહી શકીએ. ઓકે. હવે નેક્સ્ટ એવું કહ્યું છે કે પરમાણુનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષાવાનું વલણ પણ શું થાય? વધે. કારણ કે જેમ તમે પરમાણવીય ક્રમાંક વધારતા જશો તેમ ઉમેરાતા ઇલેક્ટ્રોનને કારણે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ પણ વધતું જશે. પરિણામે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણવીય ક્રમાંક વધવાને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જોવા મળે છે. એટલે આવર્તમાં જેમ ડાબીથી જમણી તરફ જઈશું, જેમ ડાબીથી જમણી તરફ આવર્તમાં જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે મળવાથી તેનું મૂલ્ય વધે છે એવું આપણે કહી શકાય. પણ આ વલણ બહુ ચોક્કસ નથી. કેમ? તો જ્યારે Be-1 બને ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન 2s કરતાં ઊંચી ઉર્જાવાળી કક્ષક શેમાં ભરાય છે? 2pમાં ભરાય છે, જે સ્થાયી રચના નથી. બરાબર. કારણ કે ખરેખર તો એ શેમાં ભરાવવો જોઈએ? 2sની અંદર, પણ તે 2s કરતાં 2pની અંદર ભરાય છે, જે સ્થાયી રચના હોતી નથી, જેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ મળે છે. આ જ પ્રમાણે નાઇટ્રોજન પરમાણુ પણ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ સામાન્ય રીતે દાખવતો નથી, કારણ કે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો 2p કક્ષકમાં બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જવાથી તે કેવો બને છે? અસ્થાયી બને છે. મતલબ કે જ્યારે તમે કોઈ પણ તત્વોની અંદર ઇલેક્ટ્રોન ઉમેરો છો તો તે ઊંચી ઉર્જાવાળી શક્તિ સ્તરની અંદર જો દાખલ થાય, બરાબર, તો સમજી લેવાનું કે તે અસ્થાયી રચના બને. અને જો વળી પાછો તમે ઇલેક્ટ્રોન દાખલ કરો તો બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય શું થઈ જાય? વધી જાય. પરિણામે પણ કેવી રચના બને? અસ્થાયી બને છે. હવે આ કન્ડિશનને જો તમે જુઓ તો તમે ઇલેક્ટ્રોનીય રચના લખીને તમે એને સમજી શકો છો. એટલે એક વાત ધ્યાનમાં રાખવાની કે આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, પણ અપવાદ તરીકે તમે બેરિલિયમ અને નાઇટ્રોજનને ઇન્ક્લુડ કરી શકો છો. ઓકે. આ જે ગુણધર્મ આવે છે તે આપણે સમૂહની અંદર જોઈએ કે એક જ સમૂહની અંદર પરમાણવીય ક્રમાંક વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ એટલે કે ઘટતું કેમ જાય છે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે પરમાણવીય કદ વધે. પરિણામે ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુને વધુ દૂર ગોઠવાતો જોવા મળે છે. પરિણામે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ શું થતું જાય છે? ઘટતું જાય છે, જેને કારણે ઇલેક્ટ્રોન સ્વીકારીને પરમાણુનું ઋણ આયન બનવાનું વલણ ક્રમશઃ ઘટવા મળે છે. કારણ કે પરમાણવીય ક્રમાંક વધે સાથે સાથે મુખ્ય ક્વોન્ટમ આંક પણ સમૂહમાં બદલાય છે. મુખ્ય ક્વોન્ટમ આંક બદલાય એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર પણ શું થતું જાય? વધતું જાય. એટલે આકર્ષણ ઘટતું જાય, પરિણામે ઋણાયન બનવાનું વલણ પણ ક્રમશઃ ઘટે છે. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ઓછું ઋણ જોવા મળે છે. ઓછું ઋણ એટલે કે ઘટે છે. વધુ ઋણ એટલે મૂલ્ય વધે છે એવું તમારે અહીંયા સમજવાનું છે. ઋણ નિશાની મૂલ્ય સાથે તમારે ધ્યાનમાં લેવાની નથી. ઋણ નિશાની ફક્ત પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એ વાતનું જ સૂચન કરે છે. તેમ છતાં ઓક્સિજન અથવા ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તે સમૂહના પછીના તત્વો અનુક્રમે સલ્ફર અને ક્લોરિન કરતાં કેવી જોવા મળે છે? ઓછી ઋણ જોવા મળે. બરાબર. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતાં ઓછી હોય અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ક્લોરિન કરતાં પણ ઓછી હોય. કારણ કે ઓક્સિજન અથવા ફ્લોરિન પરમાણુમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન એ નીચા શક્તિ સ્તર n = 2
કે જેમાં અગાઉથી 6 અથવા 7 ઇલેક્ટ્રોન ભરાયેલા છે તેમાં સ્થાન પામે છે. પરિણામે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વિશેષ જોવા મળે છે, જે મળતા ઋણ આયનની સ્થાયીતામાં ઘટાડો કરે. જ્યારે સલ્ફર અને ક્લોરીનમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તર n બરાબર 3 છે, બરાબર, કે જે કેન્દ્રથી કેવી હશે? દૂર હશે. પરિણામે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કેવું જોવા મળે છે? ખૂબ ઓછું. એટલે જ્યાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હશે ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળશે. આથી ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતાં ઓછી છે, જ્યારે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ક્લોરીન કરતાં કેવી બનશે? ઓછી મળશે. જો તમને ન ખબર પડે તો અહીંયા ઇલેક્ટ્રોનીય રચના લખવાની. 8 પરમાણવીય ક્રમાંક કોનો? ઓક્સિજનનો. ઓકે, તો એની ઇલેક્ટ્રોનીય રચના તમને હવે ખબર હશે. હિલિયમ 2s2 2p2, સોરી, હિલિયમ 2s2 2p4. ચલો, ફ્લોરિનનો પરમાણવીય ક્રમાંક 9, જેની ઇલેક્ટ્રોનીય રચના હિલિયમ 2s2 2p5, બરાબર. ચલો, એ જ પ્રમાણે આપણે સલ્ફરની લઈએ તો સલ્ફરનો પરમાણવીય ક્રમાંક કેટલો? 16. તો એ આવશે નિયોન 3s2 3p4. અને ક્લોરીન લઈએ તો ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક કેટલો? 17, બરાબર, નિયોન 2 3s2 3p5. હવે તમે જોઈ શકો છો કે ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો n બરાબર 2 નંબરવાળી કક્ષકમાં દાખલ થશે. ફ્લોરિનની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ પણ n બરાબર 2 નંબરની કક્ષકમાં દાખલ થશે. જ્યારે સલ્ફર અને ક્લોરીનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે n બરાબર 3 નંબરની કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરશે. તો n બરાબર 2 કરતાં n બરાબર 3 એ કેન્દ્રથી દૂરમાં નંબરની કક્ષક છે. પરિણામે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. જુઓ, સમૂહ 1 માટે વાત કરીએ તો લિથિયમથી સીઝિયમ લઈએ તો મૂલ્ય ક્રમશઃ જુઓ ઘટતા જાય છે. તમારે માઇનસ નિશાની ધ્યાનમાં લેવાની નથી, કારણ કે માઇનસનું સૂચન એ છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, બરાબર. ચલો, હવે સમૂહ 16 માટે વાત કરીએ. હવે જુઓ, આ 2 તત્વો માટે ઓક્સિજન કરતાં સલ્ફરનું મૂલ્ય વધુ ઋણ છે, બરાબર. આ -200 મૂલ્ય છે, આ -141નું મૂલ્ય છે. હવે -200 મૂલ્ય મતલબ કે ઓક્સિજન કરતાં વધુ ઋણ મૂલ્ય છે. પછી ક્રમશઃ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સેલેનિયમથી પોલોનિયમ તરફ જતાં શું થતી જાય છે? ઘટતી જાય છે. એ જ સેમ વસ્તુ આપણે સમૂહ 17 માટે લઈએ તો ફ્લોરિન કરતાં ક્લોરીનની જુઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ મૂલ્ય સાથે દેખાય છે, -349, અને આ છે -328. ઓકે, તો આ મૂલ્ય મોટું છે ને આના કરતાં. એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ફ્લોરિન કરતાં કેવી છે? વધારે છે. હવે આ લઈએ આપણે સમૂહ 17 નહીં, અહીંયા સમૂહ 18 આવશે. નિષ્ક્રિય વાયુ તત્વ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, જેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. જુઓ, કારણ કે તેઓ જેવો ઇલેક્ટ્રોન સ્વીકારે છે એવો તરત જ શું થઈ જાય છે? દૂર થઈ જાય. એટલે મૂલ્ય ઋણની જગ્યાએ કેવું બની જાય છે? ધન. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ફક્ત તમને શું પૂછાય? તો આમાં ચડતો કે ઉતરતો ક્રમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે પૂછી શકાય. પણ ધ્યાન એટલું રાખજો કે આયનીકરણ એન્થાલ્પી કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ તદ્દન વિરુદ્ધ પ્રકારનો ગુણધર્મ છે. ઓકે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમે જે ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો છો જો એની અંદર જો અસ્થાયી રચના રહેતી હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. અને બીજું, એક જ શક્તિ સ્તરની અંદર જો તમે ઇલેક્ટ્રોન દાખલ કરો તો ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે તો પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થાય છે. તમારે માત્ર આ કોષ્ટકની તૈયારી કરવાની જે ખૂબ જ કામની છે અને એ જ તમને MCQની અંદર પૂછાવાની ગણતરી હોઈ શકે છે. ઓકે, હવે આપણે 19મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સોડિયમ, આયોડિન, ક્લોરીન અને આર્ગોન પૈકી કયું તત્વ વધુ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી સ્થાયી ઋણ આયન બનાવી શકે છે? એ કારણ આપીને સમજાવવાનું છે. હવે સોડિયમ, આયોડિન, ક્લોરીન અને આર્ગોન પૈકી ક્લોરીન તત્વ જે કેવું છે જે વધુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી સ્થાયી ઋણ આયન બનાવી શકે છે? હવે એનું કારણ શું? તો સોડિયમ એ ધાતુ છે, ધાતુ કદી ઋણ આયન ન બનાવે. આર્ગોન એ નિષ્ક્રિય વાયુ છે, એ તો ધન કે ઋણમાંથી કોઈ પણ આયન બનાવતો નથી. હવે વાત રહી આ 2 તત્વોની. આ બંને અધાતુ તત્વો છે, બરાબર. પણ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ ને તેમ ધાતુપણાનો ગુણધર્મ વધે, અધાતુપણાનો ગુણધર્મ ઘટે. તો અધાત્વીય ગુણધર્મ એ ઋણ આયન સાથે સંબંધિત છે અને ધાત્વીય ગુણધર્મ એ ધન આયનની સાથે સંબંધિત છે. તો ક્લોરીન જ એક એવું તત્વ છે
કે જે સૌથી વધારે ઋણાયણ ઝડપથી બનાવી શકે. કારણ કે જોઈ લો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરીન અને આયોડિનમાં કોનું વધારે છે? ક્લોરીનનું. સમજાય છે? હવે સોડિયમ અને આર્ગોન ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં, જો અહીંયા લખ્યું છે, બરાબર. તો આયોડિન અને ક્લોરીનમાં ક્લોરીનનું કદ કેવું છે? નાનું. એટલે ક્લોરીન સહેલાઈથી એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી ઋણાયન બનાવી શકે. હવે જે આ અધાત્વીય અને ધાત્વીય ગુણધર્મનો જે સંબંધ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એક ગુણધર્મ ઉપર આધારિત છે જેનું નામ છે વિદ્યુત ઋણતા. બરાબર. વિદ્યુત એટલે ઇલેક્ટ્રોન અને ઋણતા એટલે કે ઝડપથી ઇલેક્ટ્રોન કોણ સ્વીકારી શકે. તો હવે આપણે 20મા નંબરનો પ્રશ્ન જોઈશું કે વિદ્યુત ઋણતા એ ખરેખર શું છે. બરાબર. તો જુઓ 20મા નંબરનો પ્રશ્ન કંઈક આ રીતનો છે કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અને એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતામાં થતા ફેરફારો સમજાવો. તો વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આવી છે કે રાસાયણિક સંયોજનમાંના પરમાણુની બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને બોલો શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. મતલબ કે કોઈ પણ રાસાયણિક સંયોજન હોય એમાં કયો પરમાણુ વધુ ઝડપથી ઇલેક્ટ્રોનને સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે છે એને વિદ્યુત ઋણતા કહેવાય. જુઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે હમણાં આગળ શીખ્યા અને વિદ્યુત ઋણતા એ બંને અલગ વસ્તુ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે જે તે તત્વોમાં જોવા મળે અને વિદ્યુત ઋણતા એ સંયોજનની અંદર રહેલા તત્વોમાં જોવા મળે. સમજાય છે? ચલો આપણે 1922ની વાત કરીએ તો 1922માં અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગે ફ્લોરિન તત્વને ઇલેક્ટ્રોન આકર્ષવાની વધુ ક્ષમતાવાળું તત્વ ગણી ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું સૂચવ્યું હતું? 4 સૂચવ્યું હતું. મતલબ કે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે એવું સૂચિત કર્યું હતું. અને એક અન્ય વિકલ્પ તરીકે લિથિયમની વિદ્યુત ઋણતા 1 એકમ છે એમ સ્વીકારવામાં આવી હતી. તો એ પ્રમાણે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું મળે છે? 4 મળે છે એવું નક્કી કરવામાં આવ્યું હતું. ઓકે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણવીય ત્રિજ્યા વધે, જે તમને બધાને જ ખબર છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ શું થાય? ઘટે. આથી વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. મતલબ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા ઘટે છે એ વાત તમારે સાબિત કરવાની. કારણ કે જેમ તમે અહીંયા જુઓ ઉપરથી નીચે તરફ જાઓ તેમ ધાતુપણાનો ગુણધર્મ વધે. જેમ ધાતુનો ગુણધર્મ સમૂહમાં વધે ને તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. આટલી વાત તમારે ધ્યાનમાં રાખવાની. જ્યારે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પરમાણવીય ત્રિજ્યા ઘટે. પરિણામે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ શું થાય? વધે. આથી વિદ્યુત ઋણતાની અંદર શું થાય છે મિત્રો? વધારો થાય છે. શું થાય છે? વધારો. એટલે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતા વધે કારણ કે અધાત્વીય ગુણધર્મ વધે છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. હવે આમાં એવું કહ્યું છે કે જો નાની પરમાણવીય ત્રિજ્યાવાળા પરમાણુ હોય કે જેનું કદ નાનું હોય તો તેની વિદ્યુત ઋણતા એ મોટી પરમાણવીય ત્રિજ્યાવાળા પરમાણુ એટલે કે મોટા કદના પરમાણુ કરતાં કેવી હોય છે? વધારે. સો જેમ તત્વના પરમાણુનું કદ નાનું તેમ વિદ્યુત ઋણતા ઊંચી. જેમ પરમાણુનું કદ મોટું તેમ વિદ્યુત ઋણતા કેવી આવશે? વધુ આવશે. બરાબર. ઓછી આવશે. માય મિસ્ટેક. ફરી રિપીટ કરું છું. નાનું કદ તેમ વિદ્યુત ઋણતા વધુ, મોટું કદ તેમ વિદ્યુત ઋણતા ઓછી. વાય? કારણ કે જો તમે કદ નાનું લો તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક રહેશે અને મોટું કદ લો તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી થોડો દૂર રહેશે. એટલે ઝડપથી ઇલેક્ટ્રોનને સ્વીકારી શકે નહીં. અને વિદ્યુત ઋણતાનો આ જે કન્સેપ્ટ છે તે ધાતુ અને અધાતુપણાના ગુણધર્મ સાથે સંબંધિત છે. તો હવે તમને પરફેક્ટ સમજાશે કે વિદ્યુત ઋણતા કન્સેપ્ટ શું છે. જુઓ અહીંયા પહેલું જ લખ્યું છે અધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી વધારે હોય એટલે કે વિશેષ હોય છે. આમ વિદ્યુત ઋણતાનો સીધો સંબંધ એ કોની સાથે જોવા મળે છે? અધાત્વીય ગુણધર્મ સાથે જોવા મળે છે. તો વિદ્યુત ઋણતાનો ધાત્વીય ગુણધર્મ સાથે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો વિદ્યુત ઋણતા વધવાની સાથે
અધાત્વીય ગુણધર્મ શું થાય છે? વધે છે. એટલે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ અધાત્વીય ગુણધર્મ વધે. બરાબર. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વિદ્યુત ધનમયતામાં ઘટાડો થાય અને વિદ્યુત ઋણમયતામાં શું થાય? વધારો થાય. હવે જુઓ, આ એક તમને ચાર્ટ આપ્યો છે, એ ચાર્ટને આપણે સમજીએ. આવર્તમાં ડાબીથી જમણી એટલે અધાત્વીય ગુણધર્મ વધે, જમણીથી ડાબી એટલે ધાત્વીય ગુણધર્મ વધે છે. બરાબર. ચલો અહીંયા આપણે સમૂહની વાત કરીએ તો સમૂહમાં નીચેથી ઉપર જઈએ તો વિદ્યુત ઋણતા વધે અને ઉપરથી નીચે જઈએ તો પરમાણવીય ત્રિજ્યા વધે. આ બંને વધેના સંદર્ભમાં સમજવાનું છે. ચલો હવે જેમ આપણે ડાબીથી જમણી તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ આવર્તમાં વધે, આયનીકરણ એન્થાલ્પી પણ આવર્તમાં શું થાય છે? વધે છે. ઓકે. ચલો આવર્તમાં જમણીથી ડાબી તરફ આવીએ તેમ પરમાણવીય ત્રિજ્યા શું થાય? વધે. અને ડાબીથી જમણી તરફ જઈએ તો વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એ સમૂહની અંદર ડાબીથી જમણી તરફ જાઓ તો વધે. પણ આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા ક્યારે વધે? જમણીથી ડાબી તરફ આવો તો. ચલો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો આયનીકરણ એન્થાલ્પી વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ શું થાય? વધે. પણ ઉપરથી નીચે જાઓ તો આ ત્રણેય ગુણધર્મોની અંદર શું થાય? ઘટાડો સમૂહ માટે. અને જમણીથી ડાબી તરફ આવો તેમાં ત્રણેય ગુણધર્મના મૂલ્યમાં શું થાય? ઘટાડો. આ જેટલા પણ એરો આપ્યા છે એ તમારે વધવાના સંદર્ભમાં સમજવાના છે. ઓકે. તો આ થઈ ગઈ સંપૂર્ણ આવર્ત કોષ્ટકની વાત. ફરી રિપીટ કરી દઉં. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વધે. બરાબર. હવે સમૂહની અંદર ઉપરથી નીચેથી ઉપર જાઓ તો વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? વધે છે. હવે જે મેક્સિમમ તમને વસ્તુ પૂછાય છે, જે 12 સાયન્સ સુધી તમારે યાદ રાખવાનું છે, એ છે વિદ્યુત ઋણતાનો ક્રમ. સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ આવશે વિદ્યાર્થી મિત્રો ફ્લોરિન. ફ્લોરિન પછી આવશે એનાથી ઓછું વિદ્યુત ઋણ તત્વ ઓક્સિજન. એનાથી ઓછું આવશે ક્લોરિન એઝ વેલ એઝ નાઇટ્રોજન, કારણ કે આ બંનેનું મૂલ્ય સેમ છે. ત્યારબાદ ઓછું મૂલ્ય આવશે બ્રોમિનનું ને સૌથી ઓછું મૂલ્ય આવશે આયોડિનનું. તો આ બધો જે ગુણધર્મ છે તે અધાત્વીયપણાનો છે. એટલે ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ અધાતુમાં અને આયોડિન સૌથી ઓછું વિદ્યુત ઋણમય તત્વ એ અધાત્વીય ગુણધર્મમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઋણતાનો તમારે આ ક્રમ 12 સાયન્સ સુધી યાદ રાખવાનો છે કે ફ્લોરિન ગ્રેટર દેન ઓક્સિજન ગ્રેટર દેન ક્લોરિન એઝ વેલ એઝ નાઇટ્રોજન ગ્રેટર દેન બ્રોમિન ગ્રેટર દેન આયોડિન. આ ક્રમ તમે યાદ રાખશો એટલે કોઈ પણ જગ્યાએ તમે પાછા નહીં પડો. દાખલા તરીકે માની લો કે આપણી પાસે HCl સંયોજન છે, તો HCl સંયોજનમાં 2 પરમાણુ છે, હાઇડ્રોજન અને ક્લોરિન. તો હાઇડ્રોજન કરતાં ક્લોરિનનો અધાત્વીય ગુણધર્મ વધારે, કારણ કે હાઇડ્રોજન અહીંયા આવે ને ક્લોરિન ધાતુ અહીંયા આવશે. ક્લોરિન અધાતુ આ તરફ આવે P બ્લોકમાં. તો હાઇડ્રોજન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે, એટલે આ Cl માઇનસ કહેવાય અને આ H+ કહેવાય. તો જેની ઉપર ઋણ વીજભાર હોય સમજી લેવાનું કે એનો વિદ્યુત ઋણતાનો ગુણધર્મ વધારે. પરિણામે આના બંને ઇલેક્ટ્રોન, કારણ કે આ રીતે બંધ બને તો 2 ઇલેક્ટ્રોન થયા. તો ક્લોરિન વધુ વિદ્યુત ઋણ હોવાથી સહસંયોજક બંધમાંના બંને ઇલેક્ટ્રોન એ ક્લોરિન તરફ વધુ આકર્ષિત હોય છે, જે આપણે વિદ્યુત ઋણતાના કન્સેપ્ટ પરથી જ સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ માત્ર તટસ્થ તત્વમાં જોવા મળે, પણ વિદ્યુત ઋણતા એ સંયોજનમાં રહેલા તત્વોની અંદર જોવા મળે છે. એટલે આ બંને ગુણધર્મ એકદમ ડિફરન્ટ છે, એ વાત થોડીક ધ્યાનમાં રાખજો. ઓકે. ચાલો, ત્યાર પછી 22મા નંબરનો પ્રશ્ન છે કે લિથિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન પૈકી કયા તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે? તો પહેલાં તો તમે એ નક્કી કરી દો કે આ એક જ આવર્તના તત્વો છે. તો એક જ આવર્તના તત્વોમાં જેમ પરમાણવીય ક્રમાંક વધશે એટલે ડાબીથી જમણી તરફ જાય તેમ વિદ્યુત ઋણતાનો ગુણધર્મ વધે. તો લિથિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન પૈકી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, કારણ કે એનો પરમાણવીય ક્રમાંક સૌથી વધારે. બરાબર. તો ઉપરોક્ત તત્વો એક જ આવર્તના છે.
તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણવીય ક્રમાંક તો વધે, સાથે સાથે પરમાણવીય ત્રિજ્યા ઘટે, કદ નાનું થઈ જાય. કદ નાનું થઈ જાય તો વિદ્યુત ઋણતા શું થઈ જાય? વધી જાય. ઓકે, તો લિથિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન પૈકી ઓક્સિજનનો પરમાણવીય ક્રમાંક વધારે છે એટલે એની પરમાણવીય ત્રિજ્યા કેવી? ઓછી. કદ નાનું એટલે વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે. ઓકે, ચલો હવે આપણે સમૂહ માટે વાત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ મેં તમને ચાવી તરીકે 8 મુખ્ય પ્રતિનિધિ તત્વો ધરાવતા સમૂહ વિશેની ચર્ચા કરી હતી, જેમાં આપણે સમૂહ 13થી સમૂહ 17ના તત્વો તરફ જઈએ તો સમૂહ 13માં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ જેવા તત્વો છે. તો સમૂહ 13થી સમૂહ નંબર 17 સુધીની અંદર જેટલા પણ પ્રથમ તત્વો છે એ બધા પ્રથમ તત્વોની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે તમારે અહીંયા એક વાત યાદ રાખવાની કે સમૂહ 13થી સમૂહ 17માં બરાબર પ્રથમ તત્વની વિદ્યુત ઋણતા વધારે છે, કારણ કે તેનું કદ એ સૌથી ઓછું છે. જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જશો તેમ વિદ્યુત ઋણતા શું થતી જશે? ઘટતી જશે. આ વાત તમારે થોડી ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, આ 8 સમૂહ તમે ન યાદ રાખ્યા હોય તો યાદ રાખી લેજો, કારણ કે એ ખૂબ અગત્યના છે. એના વગર તમારે કેમિસ્ટ્રી સમજવું ખૂબ અઘરું બનશે. એટલે આ 8 મુખ્ય પ્રતિનિધિ તત્વો ધરાવતા સમૂહની પરફેક્ટ તમે ચર્ચા કરી લેજો અને પરફેક્ટ તમે યાદ રાખી લેજો. 5-5, 10-10 વાર લખી નાખજો. બરાબર, દરેકના નામ હું બોલી ચૂક્યો છું. ન ખબર હોય તો હું ફરીથી બોલી જાઉં છું. સમૂહ 1 માટે, જેને આલ્કલી ધાતુ તત્વો કહેવાય, એમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. સમૂહ 2ની અંદર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. સમૂહ 13 માટે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. સમૂહ 14 માટે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. Sn એટલે ટીન અને Pb એટલે લેડ. સમૂહ 15 માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. સમૂહ 16 માટે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. સમૂહ 17 માટે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ઓકે, તો હવે તમને નામ યાદ રહી જવા જોઈએ. એ તમે ચાવી તમારા હિસાબથી બનાવો કે પછી મેં તમને અહીંયા લખીને સ્ક્રીન ઉપર બનાવી છે એ પ્રમાણે લખો, બધા માટે સાચું છે. પણ તમારે એક વાત ધ્યાનમાં રાખવાની કે સમૂહ 13થી સમૂહ 17માં પ્રથમ તત્વની વિદ્યુત ઋણતા હંમેશા વધારે હોય. પછી જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા જાઓ એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થતું જાય? ઘટતું જાય. ઓકે, હવે જો આ એક જ આવર્તના તત્વો છે તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે આવશે. જો સમજાઈ ગયું? એટલે જ પાઉલિંગ નામના રસાયણશાસ્ત્રીએ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એવું અહીંયા આપણે સૂચિત કરીને બતાવ્યું હતું, જેનું મૂલ્ય કેટલું છે? 4. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પેમ્પલેટની અંદર બરાબર 23મા નંબરનો પ્રશ્ન દેખાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન એ તમારે કરવાનો નથી, બરાબર, એ તમારે ફક્ત ને ફક્ત જોઈ જવાનું છે, પણ એ તમને કોઈ JEE નીટમાં પણ પૂછાશે નહીં. હવે જુઓ 24મા નંબરનો જે પ્રશ્ન છે કે વિદ્યુત ઋણતા પર અસર કરતા પરિબળ વચ્ચેનો સંબંધ જણાવી એના વિશેની અન્ય માહિતી આપો. બરાબર, તો ચાલો, વિદ્યુત ઋણતા ચલે છે 1 પરમાણુનું કદ. એટલે વિદ્યુત ઋણતા વધારે ક્યારે હોય? જ્યારે પરમાણુનું કદ ઓછું હોય. એટલે આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બીજી વાત, વિદ્યુત ઋણતા ક્યારે વધારે હોય? તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય તો, એટલે બંને વચ્ચે સમચલનનો સંબંધ છે. સંકરણ દરમિયાન વિદ્યુત ઋણતા નીચે પ્રમાણે, અને આ વસ્તુ ખૂબ જરૂરી છે, તો જેમ સંકરણ S લાક્ષણિકતા વધે તેમ વિદ્યુત ઋણતા વધે છે. હવે આ સંકરણ ખરેખર શું છે તે આપણે ઓલરેડી 4થા ચેપ્ટરની અંદર શીખીશું, ત્યારે તમને ખબર પડશે કે સંકરણનો ઇન્ટેન્શન શું છે. તો S ગુણધર્મ, આમ તો જો કે 10મામાં તમે ભણીને આવ્યા છો, બરાબર,
એમાં સંકરણ આપણી પાસે 3 પ્રકારના છે, sp2 અને sp2 અને sp3, બરાબર. ચલો 100% એક S કક્ષક અને એક P કક્ષક હોય તો sp સંકરણ થાય. તેમાં S કક્ષકનો ફાળો કેટલા ટકા? 50%, બરાબર. ચલો 100%માં એક S કક્ષક હોય અને 2 P કક્ષક હોય તો 100% sp2 સંકરણ થાય. તો S કક્ષકનો ફાળો ત્રીજા ભાગનો એટલે આપણે કેટલો ગણીએ? 33% છે. એક S કક્ષક અને 3 P કક્ષક હોય તો સંપૂર્ણપણે sp3 સંકરણ થાય. તો S કક્ષકનો ફાળો બોલો ચોથા ભાગનો થાય 100%, એટલે બોલો 25% થશે, બરાબર. ચલો વિદ્યુત ઋણતા આપણે લઈએ તો વિદ્યુત ઋણતામાં સૌથી વધારે S કક્ષકની ટકાવારી sp માં છે. તો sp સંકરણની અંદર એ વિદ્યુત ઋણતા તત્વની વધારે હશે એવું આપણે કહી શકીએ. તો આ જે સંકરણ છે ને વિદ્યાર્થી મિત્રો, એ કાર્બનને અનુલક્ષીને નક્કી થયા છે, બરાબર. તો sp સંકરણમાં કાર્બનની S કક્ષકનો ફાળો સૌથી વધારે છે, એટલે તમારે સમજવાનું કે ત્યાં તેની વિદ્યુત ઋણતા વધારે હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને જે જરૂરી માહિતી અત્યારે આપી છે પેજ નંબર 25 ઉપર તમને આપી છે, જોઈ લો. એ પેજ નંબર 25 ઉપર તે તમને જરૂરી માહિતી આપી છે, ફક્ત તમારી જાણકારી માટે છે. પણ આ શરતની અંદર 4 થી 5 ચેપ્ટરો ભેગા છે. જ્યારે આપણે એવા 4 થી 5 ચેપ્ટર ભણી લઈશું પછી હું તમને આ માહિતી વિશે ચર્ચા કરીશ કે આ કઈ રીતે આપણને જોવા મળે છે, બરાબર. અત્યારે આપણે જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત. આવો તફાવત પણ તમને પૂછી શકાય. ચલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ડેલ્ટા Eg H- થાય અને વિદ્યુત ઋણતા એટલે એને ઇલેક્ટ્રોન નેગેટિવિટી En તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું આપણે પહેલું સ્ટેટમેન્ટ એની વ્યાખ્યા અનુસાર ભણી ચૂક્યા છે કે સ્વતંત્ર વાયુરૂપ પરમાણુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, બરાબર. અને રાસાયણિક સંયોજનમાં એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. આની જગ્યાએ તમે સીધી આગળની વ્યાખ્યા લખી દો તો પણ ચાલશે. ત્યારે વિદ્યુત ઋણતા એટલે રાસાયણિક સંયોજનમાંના પરમાણુની બંધમાંના, આ શબ્દ ખૂબ અગત્યનો છે કે બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની શું દર્શાવે છે? વૃત્તિ દર્શાવે. ચલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઇલેક્ટ્રોવોલ્ટ પ્રતિ એટમ અથવા કિલોજૂલ પ્રતિ મોલ એકમમાં દર્શાવાય. તેનું મૂલ્ય નિરપેક્ષ રીતે ચોક્કસ ન માપી શકાય પણ માત્ર આંક વડે જ દર્શાવાય છે, જેથી વિદ્યુત ઋણતા કેવી છે? એકમ રહિત. આપણે આગળ જોયું કે ફ્લોરિનનું મૂલ્ય ફક્ત 4 છે પણ એનો કોઈ એકમ તમને જોવા મળતો નથી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કોઈ એક પરમાણુની અચળ જ રહે છે, જ્યારે વિદ્યુત ઋણતાનું મૂલ્ય અચળ હોતું નથી. તે સંકરણ અને ઓક્સિડેશન સ્થિતિ ઉપર આધાર રાખે છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. આ મોટે ભાગે એવા તત્વોની વાત કરી કે જેનું સંકરણ બદલાતું હોય. જો કોઈ પણ મધ્યસ્થ પરમાણુનું સંકરણ બદલાય તો તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ બદલાય છે. ચલો આવર્તમાં તેનું મૂલ્ય નિયમિત રીતે બદલાતું નથી. તેનું મૂલ્ય આવર્તમાં નિયમિત રીતે શું થાય? બદલાય. પણ સમૂહ માટે શું છે? અપવાદ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ સ્વતંત્ર પરમાણુનો ગુણધર્મ છે. તે હંમેશા બંધમાં ભાગ લેતા પરમાણુનો ગુણધર્મ છે. જો સમજાઈ ગયું? એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ સ્વતંત્ર પરમાણુની હોય પણ વિદ્યુત ઋણતા એ સ્વતંત્ર પરમાણુની હોતી નથી. એ બંધમાં ભાગ લેતા પરમાણુની તમને જોવા મળે છે. ઓકે, તો આ વાત થઈ ગઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચેના તફાવતની. ઓકે, હવે આપણે આવતીકાલે જોઈશું કે તત્વની ઓક્સિડેશન અવસ્થા એ ખરેખર શું છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે થિયરી ચલાવી અને લાસ્ટ લેક્ચરમાં જે થિયરી ચાલી ન વાંચી હોય તો વાંચી નાખજો. અને આજની થિયરીમાં વિદ્યુત ઋણતાનો જે ટોપિક છે ખૂબ અગત્યનો છે અને એને બરાબર વાંચી નાખજો. પેમ્પલેટ ઝેરોક્સ કરાવો. હજી પણ કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલમાંથી જ વાંચવાનો આગ્રહ રાખે છે, એ પ્લીઝ બંધ કરો. પેમ્પલેટ ઝેરોક્સ કરાવો અને એમાંથી વાંચો તો જ તમને જલ્દી ખબર પડશે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા પણ લખીને જ તમારે તૈયાર કરવાની. બંને માટે સીધો કન્સેપ્ટ છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો બંનેનું મૂલ્ય વધે, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો બંનેનું મૂલ્ય ઘટે. બસ આ સિમ્પલ કન્સેપ્ટ તમારે ધ્યાન રાખવાનો છે. જય હિન્દ, જય ભારત.